देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। परित्यक्ता देवा विविध विधि सेवा कुलतया मया पंचाशीते अधिकमपनीते तु वयसि इदानीसेन्मातस्तव तव यदि कृपानापि भविता निरालम्बो लम्बो नरजननिकं यामि शरणम्। एक गणेश जननी आद्य गुरु शंकराचार्य माता जगदंबा ने स्तुति करे कि हे गणेश जननी मारी उमर 85 वर्षथी पण वधु थई गई। विविध विधिओ एटले के क्रियाकांडथी गभराईने सर्व देवोनुं अर्चन मैं छोड़ी दीधुं। उमर हवे पूरी थई गई छे, हाथ हालतो नथी, आम थई जाय छे, बरोबर ने? कांई नाना मोटा हाथी हवे कांई काम थता नथी। एटले हे देवी, અત્યાર સુધી મેં તમારી સ્તુતિ, તમારો મંત્ર, તમારો યંત્ર, તમારા કાંઈ જે કાંઈ કરવાનું હતું ને એ બધું કર્યું, પણ હવે મારી ઉંમર 85 વર્ષની થઈ ગઈ। 85 લખ્યું, કેવું? મારી ઉંમર હવે 85 વર્ષની થઈ ગઈ છે, તેથી વિવિધ ક્રિયાકાંડથી ગભરાઈને સર્વ દેવોનું અર્ચન મેં છોડી દીધું છે ભાઈ। હું હવે દેવોની પૂજા થતી નથી। દેવો માટે જે કાંઈ કર્મકાંડ કરી, વાઘા બદલાવા, સ્નાન કરાવવું, ભોગ ધરવા, એ બધું થતું હતું, પણ હવે મારી ઇન્દ્રિયો નબળી પડવાથી આ કાંઈ થઈ શકતું નથી। નું અર્ચન છોડી દીધું છે। જો હવે તારી કૃપા મારા ઉપર ન હોય તો નિરાધાર એવો હું કોને આધારે જાઉં? તારી કૃપા જો હવે મારી ઉપર ન થાય તો હવે હું કોના શરણે જાઉં? આ શંકરાચાર્ય કહે છે। એટલે શંકરાચાર્ય તો શું કહેવાય 32 વર્ષે ઓફ થઈ ગયા, પણ આ લખ્યું છે 85, એટલે એનો અર્થ આપણા જેવા માટે આ લખીને ગયા। ઘણીવાર કહે ને કે ભાઈ તમારા સ્તોત્રમાં તો 85 વર્ષ પોતાના સ્તોત્રમાં શંકરાચાર્ય આ શબ્દ બોલે છે, અને ગયા છે એની ઉંમર તો 32 વર્ષની હતી। તો 32 વર્ષે ગયા હોય તો એ અહીં પાછા બોલે છે કે હું 85 વર્ષનો થઈ ગયો, તો આ મારા મગજમાં ઉતરતું નથી। તેથી અહીં શાસ્ત્રકારો અને ચિંતકોએ બહુ સરસ રીતે એનું અર્થઘટન કરીને કહે છે કે સામાન્ય જે માણસો છે ને, જે સાંસારિક વ્યવહાર કરી એના માટેની આ 85 વર્ષની વાત કરે છે। એ તો વયા ગયા 32 વર્ષે, પણ આપણા જેવાને માર્ગદર્શન મળે એટલા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે કે હવે મારી ઉંમર 85 વર્ષની થઈ ગઈ છે। અત્યાર સુધી મારી ઇન્દ્રિયોથી તમારા અનેક પ્રકારના જે સ્નાનથી માંડી અને જે કાંઈ કરાવવાનું હતું, ભોગ, કપડાં, વસ્ત્ર બદલાવ, એ બધું અત્યારે મારી શક્તિ પ્રમાણે હું બધું કરતો હતો। હવે 85 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે મારી ઇન્દ્રિયો કોઈ પ્રકારનું કામ કરતી નથી। તેથી હે માતા, હવે તારી કૃપા હોય તો જ તું આવી રીતનો મને તારા ચરણમાં લે, કારણ કે થતું નથી એમ, બરાબર ને? એટલે કહે છે ને કે જો નિરાધાર એવો હવે હું કોના શરણે જાઉં? હવે ઇન્દ્રિયો કામ કરતી નથી તો શરણ તો મારે કોકનું લેવું પડે ને, પણ તારું જ શરણ શ્રેષ્ઠ છે, એમ આ આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે છે। આજે શ્રીમદ ભાગવત ચિંતન શરૂ થયું અને 313મો દિવસ છે। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 23મા અધ્યાયના 45 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો, બરોબર ને?
એમાં કઈ કઈ વાતો હતી તે કે મારા સુખ દુઃખનું કારણ મન જ છે, ન દેવતા, ન શનિ, ન મનુષ્ય. હું અત્યારે જે શું કહેવાય મારી પાસેથી ધન વહી ગયું, સંપત્તિ વહી ગઈ, બ્રાહ્મણનું વર્ણન હાલે છે ને. બ્રાહ્મણ અહીં કહે છે કે મને જે દુઃખ અત્યારે જે મળેલું છે ને એમાં કોઈ આવી રીતના એટલે કે કોઈએ મને આપેલું નથી. શનિ મહારાજે આપ્યું નથી, મનુષ્યએ આપ્યું નથી, અને કોઈ દેવતાઓએ પણ મને દુઃખ આપ્યું નથી. દુઃખ જે મારા જીવનમાં આવ્યું છે ને એ મારા મનથી જ આવેલું છે. કારણ કે ભગવાને સુંદર મજાની મન અને બુદ્ધિ આપી, તો મન અને બુદ્ધિ આપ્યા પછી ખૂબ વિત્ત કમાણો, અને વિત્ત કમાણા પછી એ બધી સંપત્તિ અવળે રસ્તે અને કોઈ જગ્યાએ સારા કામમાં ન વાપરતા મેં જ મારા શું કહેવાય કુવાડો માર્યો, પગ ઉપર કુવાડો માર્યો. એમ બ્રાહ્મણ અત્યારે મનસ્થિતિનું વર્ણન કરતા સુંદર મજાના 16 શ્લોકની અંદર અહીંયા ભગવાનને સ્તુતિ કરે છે, ભગવાનનું એક ગીત ગાય છે, એનું વર્ણન ચાલે છે. મન જ આ સંપૂર્ણ ચક્રમાં જીવને ભટકાવે છે. મન ખૂબ જ બળવાન છે. કર્મો અનુસાર જ જીવની વિવિધ ગતિઓ થાય છે. મનની વૃત્તિઓ દ્વારા જ પરંપરા સર્જાય છે. આત્મા તો નિષ્ક્રિય છે, કર્મોના સંગથી રહિત છે. વિજ્ઞાન સ્વરૂપ છે, જીવનો મિત્ર છે, સાક્ષી રૂપે જાગૃત રહે છે. પરંતુ જીવ અહંભાવ કરીને મનની સાથે મળીને પોતાનામાં જ અનેક પ્રકારના ગુણ વૃત્તિઓની કલ્પનાઓ કરે છે. તેમાં આસક્ત થઈને બંધનમાં આવી જાય છે. આ પ્રમાણે મનને વશ થઈને જીવ ભટકી જાય છે, જીવને ભટકાવે છે. અહીં સુધી આપણે ગઈકાલે જોયું. બ્રાહ્મણનો જે અહીં શું કહેવાય 16 શ્લોકની અંદર જે ગીત ગાયું છે એ પોતે પોતાની વ્યથા, મને દુઃખ શા માટે આવ્યું છે એ કોઈને દેવોને પણ આવી રીતનો એના ઉપર પણ છોડતો નથી, શનિ મહારાજને પણ કહેતો નથી, મનુષ્યએ મને દુઃખ આપ્યું એવું પણ કહેતો. મારા જે કર્મો હતા એ કર્મ પ્રમાણે અત્યારે હું ફળ ભોગવું છું. ભાગવત આપને આ શીખવાડે. આપણે કાંઈ સામાન્ય નાના મોટા દુઃખ આવે તો આપણે કંઈ ફલાણા ભાઈ આવું કર્યું ને એટલે મને આ દુઃખ આવ્યું, ફલાણા ભાઈ આ કર્યું ને એટલે મને આ તકલીફ ઊભી થઈ. ઘણીવાર આપણે બીજા ઉપર આપણા સુખ દુઃખનું કારણ ઢોળતા હોય છે. ભાગવતકાર આપને સમજાવે છે કે અહીંયા બ્રાહ્મણના ચરિત્ર દ્વારા ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે સુખ દુઃખસ્ય નકોપી દાતા. એમ સુખ દુઃખનો કોઈ દાતા નથી, એ પોતાના કર્મથી જ એને આ બધું મળતું રહેલું છે. એ આ ભાગવતના 11 સ્કંદની અંદર આ બધી વાતો બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા હતા. આજે થોડુંક આપણે આગળ જવાનું. દાનમ સ્વધર્મો નિયમો યમત્સ શ્રોતં સકર્માણિ સત્વ્રતાની સર્વે મનોનિગ્રહણ લક્ષણંતા પરો હિ યોગો મનસ સમાધિ સમાહિતમ યસ્ય મન પ્રશાંત દાનાર્ધિ પીકિં તદ તસ્ય કૃતમ असंयते यस्य मनो विनित्य दानादभिस्वेर परम कर्मेभि. બહુ સરસ રીતે અહીંયા 16 શ્લોકની અંદર ગીત ગાય છે, વ્યથા થાય છે કે હું અત્યારે રોડ ઉપર આવી હાથમાં તબકડું લઈ સંન્યાસીના કપડાં પહેરી અને મારે ઘર ઘર ફરીને મારો પેટનું ગુજરાન કરવું પડે છે. એ શા માટે છે એના માટેના 16 શ્લોક અહીં બોલી અને ભગવાનને કહે છે. એનું ગીત છે, સુંદર મજાનું છે. એ 16 શ્લોક સમજવા જેવા છે. દાન, સ્વધર્મનું પાલન, યમ નિયમ, વેદાધ્યાન, સત્કર્મ અને બ્રહ્મચર્યાદિ શ્રેષ્ઠ વ્રત, આ બધા શુભ કર્મો છે. શુભ કર્મ કોને કહેવાય તો એનું અહીં બહુ સરસ રીતે વર્ણન કર્યું કે આ બધા હોય, દાન કોઈને આપતા હોય, સ્વધર્મનું પાલન કરતા હોય. સ્વધર્મ એટલે હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ આપણો વર્ણ થયો. અને આશ્રમ ધર્મની અંદર બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ, જેની અંદર હું હોય એ પ્રમાણે સારી રીતે ધર્મનું જે પાલન કરે ને એને શુભ કર્મ કહેવામાં
આવે છે. શુભ કર્મ એટલે કાંઈ બીજું કાંઈ દોડ મૂકવાની, પણ આપણે જે આશ્રમમાં અથવા જે વર્ણની અંદર સહીને એ વર્ણ કે આશ્રમનું સારી રીતે એમાં જે નીતિ નિયમો છે એનું પાલન કરે એને શુભ કર્મ કહેવામાં આવે છે. ત્યાર પછી કે યમ નિયમ વેદાધ્યાન, વેદોનો પણ જે અભ્યાસ કરે છે. વેદ કદાચ સંસ્કૃતમાં છે, ઘણા અઘરા હશે, એનું અર્થઘટન કદાચ ખબર ન હોય, પણ એનું ભાષાંતર સાંભળીને માણસને આવી રીતનું બનવાની જે પ્રેરણા આપે છે એને શુભ કર્મ કહેવામાં આવે છે. પછી સત્કર્મ અને બ્રહ્મચર્યાદિ શ્રેષ્ઠ વ્રત. આ બ્રહ્મ કર્માદિ શ્રેષ્ઠ જે વ્રત છે ને એ વ્રત માણસે લેવું જોઈએ. આપણે ગઈકાલે જોતા હતા કે સેનાનાએ વ્રત લીધું હતું. શું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર જે પુરુષાર્થ છે, અને આપણા શાસ્ત્રોની અંદર આ ચારે ચારનું 6 કલાકની અંદર જે વિભાજન કર્યું છે ને એ પ્રમાણે મારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો છે. કોઈ સત્સંગમાં જતો તો સારા સંતો પાસેથી એણે આ વાણી સાંભળી, અને વાણી સાંભળ્યા પછી એણે ગાંઠ વાળી લીધી કે 6 કલાક મારા માટે, ધંધા માટે, 6 કલાક ઊંઘ માટે, 6 કલાક વ્યવહાર માટે અને 6 કલાક ભક્તિ માટે. બસ 24 કલાક જે થાય ને એનું સુંદર મજાનું આયોજન એને કરી લીધું. આવું આયોજન આ ભાગવતકાર વેદવ્યાસ પણ આપને સમજાવે છે કે અહીંયા બ્રહ્મચર્યાદિ શ્રેષ્ઠ વ્રત માણસે લેવા જોઈએ. વ્રત લીધું હોય અને વ્રતની અંદર ક્યારે અગવડ આવે, અને અગવડ આવે પણ છતાંય વ્રતને જે માણસ વળગી રહે છે ને અહીંયા ભગવાન એને આવી રીતના આવે છે. તેથી આપણે જોયું કે ભગવાનને અગવડ ઊભી થઈ. અહીંયા લક્ષ્મીજીને કહે છે કે હું તમે આડાઅવળા થવા માંડ્યા, એ કે મારા ભક્તને આજે કોયડાનો બીજી વાર માર પડવાનો છે, અને એ બધો મારા વાહમાં જ આવવાનો છે. મારા ભક્તને જે કાંઈ તકલીફ થાય ને, સુખ દુઃખ, એ મારે જ ભોગવવા પડે છે. અને ભગવાન આવ્યા એ આપણે ગઈકાલે જો, એને કહેવાય વ્રતનિષ્ઠ. ઓલે ગમે તેટલું રાજાનો આવી રીતનો ઓર્ડર છે, હુકમ છે, ખાલી રાજા જો ઓર્ડર કરે ને તો ગમે એટલો માણા ભાકો સૂકો ગમે આમ તેમ કરીને રાજાને મળવાનો તો પ્રયત્ન કરે જ. એમ આપણે કોઈ એમ કે આજના ભારતના વડાપ્રધાનને મારે મળવું છે ને આ તારીખે તમને બોલાવ્યા છે, તો આપણે બધાય કામ આડાહવડા કરીને પહોંચી જાય કે નહીં? જાય જ. એમ થાય કે આ લોકો અરે મળવાનું થતું હોય તો આપણે ગમે તે મૂકીને જવું પડે. તો અહીંયા તો રાજાનું આમંત્રણ છે ને રાજાએ બોલાવેલા છે, છતાંય કહે છે કે મેં મારું જે નિત્ય કર્મ છે અથવા મેં જે વ્રત લીધું છે ને એ વ્રત છોડીને હું ક્યાંય જઈ શકતો નથી. આ વ્રતની તાકાત છે. અને આવું વ્રત લઈને જો માણસ સમાજમાં ફરે ને તો ભગવાનને આવવું પડે ને આવવું જ પડે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. તેથી કહે છે કે દાન, સ્વધર્મનું પાલન, યમ નિયમ, વેદાધ્યાન, સત્કર્મ અને બ્રહ્માદિ શ્રેષ્ઠ વ્રત, આ બધા શુભ કર્મો છે. આ બધાનું અંતિમ ફળ એ જ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. બસ આ બધાનું કહેવાનું એમ છે કે મન એકાગ્ર થાય ને ભગવાનમાં લાગી જાય. અને ઘણું બધું દાન કર્મ કરે છે તો એનો કોઈ અર્થ નથી. એટલે મૂળ વસ્તુ છે ભક્તિના પાયામાં. ભક્તિ જે કાંઈ કર્મ કરી, સત્કર્મ કરી, દાન કરી, પુણ્ય કરી, એના પાયામાં ભક્તિ હોવી જોઈએ. ભક્તિ ઉપર બધું ઊભું કરો, બરોબર? દાન કરો, પુણ્ય કરો, સારા કર્મ કરો, સત્કર્મ કરો, જે કાંઈ કરવાનું હોય, પણ પાયામાં શું રાખવાનું? ભક્તિ. હું જે કાંઈ કરું છું એ ભક્તિથી કરું છું. મને મોટાઈ મળે, મારી વાહ થાય, સમાજમાં મને યશ મળે, આટલું કામ કરું તો સમાજના બધા ભેગા થઈને સાયલ ઓઢાડે અને એક નાનો એવો ચેક આપીને કે બાપા તમે એટલે આના માટે જો કરતા હોય તો એને ભક્તિ કહેવાય નહીં. એટલે ભક્તિ એટલે નિષ્કામ કર્મયોગ રાખીને માણસ કરે અને એના ઉપર જેટલું બિલ્ડિંગ બનાવ્યું એટલું બનાવવાની છૂટ છે, પણ પાયામાં ભક્તિ રાખવાની છે. એમાં આપણે આ શ્લોકમાં કહે છે. બીજી વાત છે કે મન પોતાને વશ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ પણ વશમાં થઈ જાય છે. એકવાર મન જો માણસે વશમાં કરી લીધું હોય તો બધા દેવતાઓ એના વશમાં થઈ જાય છે. ઇન્દ્રિયો મનને વશ કરી શકતી નથી, કારણ કે મન બધાથી બળવાન દેવ છે. જે મનુષ્ય મન ઉપર કાબુ મેળવી લે છે તે દેવોનો પણ દેવ થઈ જાય, મહાદેવ થઈ જાય. દેવોનો પણ જેણે મન ઉપર કંટ્રોલ કરી લીધો, મનને જેણે જીતી લીધું
મન કે ત્યાં જ ઇન્દ્રિયો જાય, બાકી આડી હવળી કોઈ જગ્યાએ ભાગે નહીં. એટલે મને બધાને જેને જીતી લીધા છે, આવું જો થઈ જાય, મનનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર જો આવી જાય ને, તો એ દેવોને પણ જીતી લે છે, દેવોનો દેવ થઈ જાય. ત્યાં સુધી ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એટલે મનનું ખૂબ જ મહત્વ ભાગવતકારે આપને સમજાવ્યું છે. આ અધ્યાયમાં સમજાવ્યું છે એવું નહીં, આગળના ઘણા બધા અધ્યાયમાં જ્યારે જોઈએ ત્યારે ભગવાન અહીંયા એકાદી વાત ઉદ્ધવને મનની વાત સમજાવી છે કે મન કેટલું બળવાન છે, મન કેટલું શક્તિશાળી છે, મન કેટલું પાવરફુલ છે. અને પાવરફુલ જે મન છે ને, એ તો ગમે ત્યાં 1 સેકન્ડની અંદર અમદાવાદ જાય તો અમદાવાદ પહોંચી જાય. અમદાવાદનું ઘર આંખની સામે 1 જ સેકન્ડમાં આવે કે ન આવે? ભાવનગર રહેતા હોય તો ભાવનગરની અત્યારે કપાસનું શું થયું છે, આ નવો ફાલ આવ્યો છે, રહ્યો છે કે કેમ નહીં, આવું મન આ ખુરશી ઉપર બેઠા છે ખુરશી ઉપર, પણ મન એટલું શક્તિશાળી, એટલું બળવાન છે ને કે કોઈ પણ પદાર્થ વગર આપણે એને જ્યાં મોકલવું હોય, જેવી રીતે મોકલવું હોય ને, એ ત્યાં પહોંચી જાય છે. એટલે મન શક્તિશાળી છે. તેથી વારંવાર ભગવાનને પણ ઉદ્ધવને વારંવાર કહેવું પડે છે. ઘણા બધા અધ્યાયની અંદર મન ઉપર જ અહીં ભાગવતકાર ખૂબ ભાર દે છે. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિનું મહત્વ સમજાવે છે. મન દ્વારા આપણે ભક્તિનું મહત્વ સમજાવે છે. ભક્તિ એ ભગવાનની ખુશામત નથી, પરંતુ આપણી મન શુદ્ધિનું સાધન છે. કેવું? મનનું શુદ્ધિકરણ જો કરવાનું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન છે. મન એ ખૂબ જ મજબૂત સાધન છે અને એ ભક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. 43 થી 58 શ્લોક સુંદર મજામાં ગીત ગાયું છે. આ સૃષ્ટિના મૂળમાં સત્વ, રજ અને તમ એ 3 ગુણો છે. સાત્વિક, રાજસી અને તામસી કામો થાય છે. વિવિધ ગતિઓ મળે છે. આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને અત્યારે મનસ્થિતિનું વર્ણન કરતા બ્રાહ્મણ પોતે અહીંયા 16 શ્લોકની અંદર અહીંયા મનની સ્થિતિનું વર્ણન કરે છે કે સત્વ, રજ અને તમ આ પ્રત્યેક માણસની અંદર આ 3 વૃત્તિઓ હોય છે. એના દ્વારા કાં તો સાત્વિક બને છે, એના દ્વારા કાં તો રાજસી બને છે અને કાં તો કે તામસી બની જાય છે. એટલે 3 વાતો અહીં ભાગવતકારે આપણે સમજાવી છે કે મનને એટલે કે સાત્વિક, રાજસી અને તામસી કામો થાય છે. ઘણા સાત્વિક કામ કરે, ઘણા તામસી કામ કરે અને ઘણા રાજસી કામ કરે. એ બધા મનથી થતા રહેલા કામો છે. આને કારણે માણસ પણ 3 પ્રકૃતિના હોય છે. કેટલાક સાત્વિક વૃત્તિના, કેટલાક રાજસી વૃત્તિના, તો કેટલાક તામસી વૃત્તિના. આને હિસાબે અલગ અલગ માણસો આપણે જોવા મળે છે. એમ કે જુદી જુદી પ્રકૃતિવાળા માણસો જુદી જુદી દ્રષ્ટિકોણવાળા હોય છે. તેથી તેમની ઈશ કલ્પના પણ જુદી જુદી હોય છે. બધા એક ઘરની અંદર 4 દીકરા બાપાને જન્મ્યા હોય તો કે 4 દીકરા એક વૃત્તિના હોતા નથી. એનું ગમવું, એનું ખાવું, એનું હરવું ફરવું બધાનામાં થોડો ફરક તો હોય છે. આપણે કહીએ ના મારા 4 દીકરા છે ને, હું કહું ને એટલી જ ઉપાસના એ જ ભગવાનને દેવતા તરીકે તમારે રાખવો જોઈએ, તો એ શક્ય નથી. આ ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે એ શક્ય નથી. કારણ કે માણસ જે જન્મે છે ને, એ જન્મે ત્યારે બધું આગળનું જે કાંઈ કર્મ હોય છે ને, એ એની વૃત્તિ પ્રમાણે કર્મ લઈને આવે છે. એમ કે જુદી જુદી પ્રકૃતિવાળા માણસો જુદા જુદા દ્રષ્ટિકોણવાળા હોય છે. તેથી તેમની ઈશ કલ્પના પણ જુદી જુદી. ઈશ કલ્પના એટલે એક જ ઘરની અંદર માનો 5, 7, 8 જણા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો બધા અલગ અલગ ઉપાસના કરતા હોય. કોઈ શિવજીને માનતું હોય, કોઈ ગણપતિને માને, કોઈ હનુમાનજીને માને, કોઈ બ્રહ્માને માને કે નહીં, કોઈ નકર એક જ ઘરની અંદર એક જ ગોળાનું પાણી પીવે છે, એક જ ઘંટીનું અનાજ ખાય છે. પણ બધાના જે માનવાની અથવા ઈશ કલ્પના, ઈશ એટલે ભગવાનની પૂજા કરવાની બધાની અલગ અલગ હોય છે. એક ઘરમાં આપણે એક છોકરો આ સંપ્રદાયમાં જતો હોય તો બીજો છોકરો બીજી સંપ્રદાયમાં. આનું કારણ શું છે ભાઈ? એનું કારણ આ છે, સાત્વિક, રાજસી અને તામસી 3 વૃત્તિથી માણસ અલગ અલગ આવી રીતની સમજણ પ્રમાણે એ ઈશ ઉપાસના કરતો રહેલો છે. જુદી જુદી પ્રકૃતિવાળા હોય છે. આ કારણથી જ આ સંસારમાં માણસો જુદા જુદા દેવતાઓનું પૂજન કરે. જેમ ઘરની અંદર 2-3 ટાઈપના દેવતા હોય અલગ અલગ, એ બધા હોવાની રીતે માળા કે જે કાંઈ કરવું હોય એની ઉપાસના કરતા હોય, તો સમાજમાં પણ એવું હોય.
ઘરમાંથી આપણે બહાર નીકળીએ તો સમાજની અંદર પણ આપણે ઘણા લોકો ઘણી અલગ અલગ ટાઈપની ઈશ ઉપાસના કરતા જોવા મળે. કોઈ હનુમાનજીને માને, કોઈ ગણપતિની ઉપર વધારે શ્રદ્ધા હોય, કોઈને રામ ઉપર હોય, કૃષ્ણ ઉપર હોય, બરોબર ને. તો આવી રીતના અલગ અલગ દેવતાઓ ઉપર આ કહેવાનું કોઈ કારણ નથી. ભાગવતકાર આપને અહીંયા સમજાવે છે કે સાત્વિક, રાજસી અને તામસી 3 પ્રકારના લોકો પૃથ્વી ઉપર રહેશે. જેને જેવી અનુકૂળતા અથવા જેનું જેમાં મન માને એની ઉપાસના કરે છે. એ ઉપાસના કરતો હોય તો બરોબર, એની શ્રદ્ધા એના ઉપર છે તો એના ભગવાન બરોબર છે. ફલાણા ભાઈના બીજા ભગવાનની ઉપાસના કરે છે તો એના મન બુદ્ધિ પ્રમાણે એ બરોબર છે. એટલે એમાં કોઈની ટીકા ટિપ્પણ કરવાની ભાગવતકાર કહે છે કે સાત્વિક, રાજસી અને તામસી 3 વૃત્તિના માણસો આ જગતમાં રહેશે. જેની જેવી શ્રદ્ધા, જે દેવતા ઉપરની શ્રદ્ધા, એનું એ પૂજન કરતા રહેલા છે. એટલે આમ બ્રાહ્મણ બહુ એમ કહે 16 શ્લોકની અંદર પોતે આ મનથી બધું ગીત ગાય છે કે હું અત્યારે મારી જે પરિસ્થિતિ આવીને એમાં કોઈ દેવતાઓને હું વાંક આપતો કે દેવોએ મને આ દુઃખ આપ્યું, મનુષ્યએ મને દુઃખ આપ્યું, પડોશીએ મને દુઃખ આપ્યું, કે એ દુઃખનું કારણ હું પોતે જ છું ને મારું મન છે. કેવું મનને મેં કંટ્રોલમાં કર્યું નહીં, ઇન્દ્રિયો ઉપર મારા મનને મેં કાબૂમાં રાખ્યા. ઇન્દ્રિયોના ઘોડા જ્યાં સરતા હતા ત્યાં મોકળા મૂકી દીધા. એટલે મારી સ્થિતિ આવી થઈ છે. આવું વર્ણન અહીં ભાગવતકાર લખે છે અને બ્રાહ્મણ પોતાની સ્વસ્થિતિનું વર્ણન સમજાવે છે. લોકોની પ્રકૃતિમાં ફરક રહેવાના કારણે તેમની ઈષ્કલ્પના પણ ફરક રહેવાનો. આપણા દિલમાં વસી જાય તે મૂર્તિ લો અને શ્રદ્ધાથી ભક્તિ કરો. બહુ સીધું છે. આપણા દિલમાં જે વસી જાય એ મૂર્તિ આપણે લેવાની અને એની ભક્તિ આપણે કરવાની છે. મૂર્તિમાં મનને સંયમિત અને શાંત કરવું જોઈએ. તો જ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. પોતાનો જો વિકાસ સાધવો હોય ને તો પ્રથમ તો મનને શાંત કરવું જોઈએ. સવારમાં જ્યારે આપણું સ્નાન બધું પૂરું કરીને ભગવાનની સામે બેસીને ત્યારે આપણું મન એકદમ શાંત હોય તો જ આપણું મન સંયમિત હોય તો જ આપણું મન ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થાય, નકર એકાગ્ર થાય નહીં. મૂર્તિમાં મનને સંયમિત અને શાંત કરવું જોઈએ તો જ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. જેમાં મન એકાગ્ર કરવાનું છે તે મૂર્તિ સર્વગુણ સંપન્ન, મંગલમય, કર્તૃત્વવાન, ભાવપ્રધાન, આકર્ષક, શ્રેષ્ઠ, વિકાસ તરફ દોરી જનાર અને સર્વશક્તિમાન, કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ આવી મૂર્તિ માણસે સ્વીકારવી જોઈએ. આવા ગુણો જે મૂર્તિની અંદર હોય, જે ભગવાનની અંદર હોય ને એવા ભગવાનની ઉપાસના કરવી. શું લખ્યું છે? સર્વગુણ સંપન્ન. જે મૂર્તિની હું ઉપાસના કરું છું ને એ સર્વગુણ સંપન્ન છે. અંગૂઠાથી શરૂઆત કરીને મસ્તક ઉપર મારી જ્યારે નજર જાય છે ને ત્યારે ભગવાન કેવા છે? સુંદર ગોપાલમ પુરવનમાલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્રમ આનંદ કંદમ પરમાનંદમ ધરણીધરમ વલ્લભ ઘનશ્યામમ પૂર્ણકામમ અત્યભિરામમ પ્રીતિકરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ. સર્વશક્તિમાન ભગવાન આપણી આંખની સામે આવે અને એ ભગવાનમાં સર્વ પ્રકારના ગુણો, એક પણ ગુણ ન હોય એવા સર્વશક્તિમાન ભગવાન જે છે એનું ધ્યાન ધરવું જોઈએ. સર્વગુણ સંપન્ન જે ભગવાન મંગલકારી છે, કર્તૃત્વવાન છે, બેઠેલા હાથ જોડી અને બેઠેલા નથી, કર્તૃત્વવાન છે. એક પગ ઉપર ઊભા છે, ડાબો પગ આગળ છે, બરોબર. ડાબા હાથમાં શંખ રહી ગયો છે, જમણા હાથમાં ચક્ર છે અને સુંદર મજાના વસ્ત્રો ધારણ કરી અને પૃથ્વી ઉપર જે ઊભા છે એવા ભગવાન મંગલકારી છે, સર્વગુણ સંપન્ન છે. અને આવા સર્વગુણ સંપન્નની મૂર્તિનું ધ્યાન ધરીએ તો એ ગુણ આપણી અંદર આવે. જેવો માણસ જેનું ધ્યાન ધરે એના ગુણ માણસની અંદર આવે એમ કે છે.
જેમાં મન એકાગ્ર કરવાનું છે તે મૂર્તિ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ હોવી જોઈએ. એમ કે સમર્થ ભક્તિ એ ભગવાનની ખુશામત નહીં, પરંતુ આપણી મન શુદ્ધિનું સાધન છે. ભગવાનની પાસે આપણે બેસી છે ને એ કાંઈ ભગવાનની ખુશામત કરવા માટે આપણે બેસતા નથી. 2-3 સ્તોત્ર ગાઈ, એકાદી સ્તુતિ કરી, એકાદું આવી રીતનું ગીત ભાવગીત ગાઈ એટલે કાંઈ ભગવાન ખુશ થઈ જાય આટલા માટે નથી એમ. પણ મારા મનની શુદ્ધિ માટે હું ભગવાન પાસે બેસું. ભગવાનને આપણા વખાણની જરૂર નથી. આપણે વખાણ કરીએ તો જ ભગવાન એવા. અરે ભગવાન તો સ્વયં પ્રકાશિત છે. કેવા? એને આપણે વખાણ કરી કે ન કરીને પણ એ તો સ્વયં પ્રકાશિત છે. તો એને કાંઈ આપણા ગુણની, આપણા વર્ણનની, આપણી સ્તુતિની કાંઈ જરૂર નથી. તો સ્તુતિ શા માટે કરવાની? ભગવાનના ગુણાનું વાદ શા માટે ગાવાનું? એ બધું મારા માટે છે. ભગવાનના ગુણો મારી અંદર આવે તેથી મારે ભગવાનના ગુણોનું વર્ણન કરવું જોઈએ. ભગવાનના ગુણોનું વર્ણન મારે સાંભળવું જોઈએ. આ ભગવાનના ગુણો આવે તેટલા માટે. એટલે ભગવાનની ખુશામત માટે આ કાંઈ સ્તુતિ સ્તોત્ર કે જે કાંઈ આપણે ગીત ગાઈ છીએ ને એ ખુશામત, ભગવાન તમે તો મહાન છો, તમે તો આમ છો. ભગવાન કે મને બધી ખબર છે ભાઈ, હું કેવો છું ને, તારે મને કાંઈ સલાહ આપવાની જરૂર નથી. હું કેવો છું એ મને ખબર છે ને. ઘણા તો ભગવાનને સલાહ આપે કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું ને તો ભગવાનની એક ભૂલ રહી ગઈ એમ. એટલે આપણે કઈ ભગવાનની ભૂલ રહી ગઈ? એ કે સુંદર મજાનું ભગવાને અહીં શેરડી બનાવી અને સુંદર મજાનો મીઠો મીઠો રસ પીરો, પણ એની અંદર ફૂલ કે ફળ ન આપ્યું. ફળ આપ્યું તો એના કરતાં કેટલું મીઠું થાત. ભગવાનની એક આ ઉણપ રહી ગઈ. શું કે ભગવાનની એક ઉણપ રહી ગઈ કે આટલો સરસ શેરડીનો સાટો ભગવાને બનાવ્યો, એમાં એકાદું જો ફળ મૂકી દીધું હોત તો શેરડીના રસમાં જેટલી મીઠાશ છે એના કરતાં અનેક ગણી એ ફળની અંદર ભૂલ કરી. ભગવાન કે આ કોલસાનો વેપારી લાગે છે, કોલસાના વેપારીમાં કાંઈક ભાવમાં આમ તેમ થયું, કરોડપતિ બની ગયો અને પછી ભગવાનની ભૂલ કાઢવા લાગે. કહેવાનો અર્થ કે ભગવાનને બધી જ ખબર છે. આપણે કાંઈ સલાહ માટે ભગવાનની સ્તુતિ કરતા નથી, પણ એ સ્તુતિ આપણા માટે છે. શાસ્ત્રનું કહેવું છે કે આપણા મનનો બહુ મોટો ભાગ અજ્ઞાત છે. 3/4 ભાગ કેવો છે? અજ્ઞાત. બહુ મોટો ભાગ અજ્ઞાત છે. મનના નાનકડો હિસ્સો પણ આજે આપણે કાબૂમાં રાખી શકતા નથી. 1/4 ભાગ આપણે જાગૃત અવસ્થામાં જે નાહીએ ધોઈએ, કામ કરીએ, ખાઈએ પીએ ને એ 1/4 એટલે ચોથો ભાગ જ આપણે જાગૃત છે. 75% તો એમ જ આપણે ઘણીવાર કહીએ ને ગોડાઉનમાં પડેલું છે આપણું મન. મનના 2 ભાગ, એક જાગૃત મન અને એક સુષુપ્ત મન. સુષુપ્ત મન એને પડેલું છે, એને જાગૃત કરવાનો કોઈ પ્રયત્ન કરતો નથી. શાસ્ત્રકારો કહેશે કે જે ગોડાઉનમાં હાવ નવરું બેઠું નખો જ કાઢે છે ને એને જો જાગૃત કરવાનું હોય ને તો એવી સરસ મજાની મૂર્તિ તમારી આંખની સામે ઊભી કરો અને એમાં એકાગ્ર થાવ. અને એકાગ્ર થઈ અને આખી દુનિયા ભૂલાઈને મન જ્યારે ભગવાનમાં એકાગ્ર થાય ને ત્યારે જે 3/4 જે ભાગ જે અજ્ઞાત જે પડેલો છે ને એની અંદર ધીમે ધીમે જાગૃતિ આવે ને એ મન કામ કરવા લાગે ત્યારે આપણે એમ થાય કે ઓહો, શંકરાચાર્ય 32 વર્ષ આ જગતમાં રહ્યા અને આટલું આખી દુનિયાના 4 ભારતના 4 ખૂણામાં એટલા મોટા મઠ સ્થાપી અને આટલું મોટું કામ કર્યું કરે. એને પણ 2 હાથ હતા, 2 પગ હતા, આપણી જેમ નાક હતું, મોઢું હતું, આંખ હતી. એને જેટલો સમય હતો એટલો 24 કલાક એને હતા અને આપણે હતા. પણ આ લોકોએ મોટા મોટા કામ કરે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે 3/4 જે ભાગ હાવ એમને ગોડાઉનના કાટ ખાય છે ને એને જાગૃત કરી દીધો. એટલે એ જાગૃત થયેલો જે 3/4 ભાગ છે ને એ કામે લાગે ને ત્યારે એમ કહેવાય કે મહાપ્રભુજી વલ્લભાચાર્ય 3 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી, 84 બેઠક કરી, 252 વૈષ્ણવને ઊભા કરી અને સમાજ આખો વર્ષો સુધી સુજલામ સુફલામ રહે ને એવું સુંદર મજાનું આખું સમાજ નિર્માણ કર્યું. એ કાંઈ એમને થાય ખરો? આપણે ઘરનો ઉમરો ઓળંગીને પડોમાં જવાનું હોય ને તો 17 વખત વિચાર કરીએ. તો એક જ ઉપણું અને ખુલ્લા પૈગે બરાબર 3 વખત આખા ભારતની પ્રદક્ષિણા કરી અને આવા જંગલોમાં જ્યાં આદિવાસીઓ, જ્યાં પક્ષીઓ અને શ્વાનને મારી મારીને ખાય છે એવા લોકોને આવા શાકાહારી તરફ વાળવા એ કાંઈ હેલી વાત છે ખરી? આપણે એકાદ માણસને પણ પ્રભુથી છૂટો પડેલો જીવ પ્રભુ તરફ વાળી શકતા નથી. તો હજારો આવી રીતના આદિવાસીઓ તો હાથમાં ધનુષ લે
અને પોતાનો ખોરાક ખાવા માટે જંગલમાં કોઈ પક્ષીને મારે, કોઈ હરણને મારીને ખાતા હતા. એવાની વચ્ચે 7 દિવસ સુધી ભાગવતની સપ્તાહ કરી. 7 દિવસ ભાગવતની સપ્તાહ એના કાનની અંદર આવા સુંદર, પવિત્ર અને દિવ્ય વિચારો એણે નાખ્યા છે. એ દિવ્ય વિચારો સાંભળ્યા પછી એ લોકોને એમ થયું કે આટલું સરસ આવી રીતનું જીવન અમને કોઈએ સમજાવ્યું નથી. અમને તો એમ હતું જીવન એટલે ખાલી ભૂખ લાગે, હાથમાં તીરકામઠું લ્યો અને એકાદું શ્વાન મારી આવો, ખાઈ લ્યો અને બીજે દિવસે પાછા જાઓ, આટલી જ અમને ખબર હતી. પણ આ માંસાહારીમાંથી શાકાહાર તરફ લાવવા માટે જે મહાપુરુષે પ્રયત્ન કર્યો છે ને, એ જબરજસ્ત પ્રયત્નો. તો આપણને એમ થાય કે આટલું મોટું કામ આટલા સમયમાં કેમ કર્યું છે? તો એણે પોતાનું જે અજ્ઞાત મન છે, મનના 2 ભાગ, એક જ્ઞ એટલે આપણું સાથે હરે છે, ફરે છે, બોલે છે, ખાય છે, એ આપણી સાથે રહેલું એક મન છે. અને બીજું મન તો શાંતિથી સૂતું છે, એને કોઈ ઉઠાડતું નથી. મહાપુરુષો આવી અને આવા જે પડેલા છે ને મન અજાગૃત, એને બધાને જાગૃત કરે છે. તો એ આપણે કે ઓહો, સ્વામી વિવેકાનંદ ભલે ને 39 વર્ષ જીવા, પણ આખી દુનિયાને, એકવાર અમેરિકામાં ગયા ને તો આખી દુનિયા એની પાછળ પડી ગઈ. તો આવું ભાઈ એનામાં શું હતું ભાઈ? એનામાં કઈ શક્તિ હતી? તો વિવેકાનંદ પોતાના ગ્રંથમાં લખે છે કે આનું કારણ છે, હું રોજ ભગવાનની સામે આખા જગતને ભૂલી અને મન ભગવાનને અર્પણ કરી દેતો. મનની જે તાકાત છે ને, એને શક્તિશાળીને જો બળવાન બનાવવાની હોય ને મનને, તો એના માટે મૂર્તિ પૂજા ખૂબ જ અગત્યની છે. મારું મન મૂર્તિની અંદર કલાક, 2 કલાક, 3 કલાક, બરોબર, આવી રીતનું એકાગ્ર, કોઈ ઢંઢોળીને ઉઠાડે તઈ હું જાગતો કે ભાઈ હવે આ જગતમાં પાછા તમે આવો. એટલે ભગવાનની સાથે એણે યોગ સાધી લીધો, તેથી આ બધી શક્તિ એને મળી છે. આપણે પણ જો આવી શક્તિ મેળવવાની હોય ને, વિવેકાનંદ મોટા, શંકરાચાર્ય મોટા, વલ્લભાચાર્ય મોટા, કદાચ આપણે ત્યાં ન પહોંચી શકીએ, પણ આપણી શેરી પૂરતા અથવા આપણું મન, આપણું જે કાંઈ છે આપણું છે, તો એના માટે તો થોડું ઘણું તો આપણે કરી શકીએ કે નહીં? તેથી સવારમાં રોજ નાહી ધોઈને ભગવાનની પાસે બેહવાની ટેવ દરેક વાનપ્રસ્થીએ કરવી જોઈએ. ભક્તિ એટલે આ, નહીતર કે આવું ટીલું રહી ગયું, ટપકું રહી ગયું, ચોટલી રાખવાની ભૂલાઈ ગઈ, આમ થયું તેમ થયું, એ તો કરવાનું જ છે. એ આપણા સિમ્બોલ, આવી રીતના ધર્મના બધા નિશાન જે કાંઈ કરતા હશે એ તો કરવાનું છે. એ આપણો બધો કર્મકાંડ છે. પણ આટલું કરી લીધું એટલે એ ભક્તિ નથી. ભક્તિનું કાંઈક જુદું શાસ્ત્ર આપણા શાસ્ત્રકારોએ સમજાવ્યું છે. ભક્તિ ઇઝ એ પરફેક્ટ સાયન્સ, આવું અંગ્રેજીમાં કહે છે. ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ, આમ પણ અંગ્રેજીમાં કહે છે કે આ બધી જે તાકાત છે ને, એ મનને ભગવાનની સાથે જોડો, એ જેટલું જોડાય એનું નામ જ ભક્તિ. તેથી અહીં કહે છે, શાસ્ત્રનું કહેવું છે કે મનનો 3/4 ભાગ જે અગ્ન છે, એને જાગૃત કરવાનો પ્રયત્ન માણસે કરી લેવો, અને જાગૃત તો જ થાય. આખા બલવંત તસ્યાહમ નિગ્રહે મન્યે વાયોરેવ સુદુષ્કુરમ. મન જેમ વાયુને પકડી અને હંગરી રાખો એટલો અઘરું છે ને, એટલું મનને હંગરવું અથવા મનને એકાગ્ર કરવું અઘરું છે. એમ કે મન બળવાન છે. ભગવાનને શું અર્જુન કહે છે કે હે ભગવાન, મન બળવાન છે, મન સંચળ છે, પછી જુસ્સાવાળું છે. કેવું? મન એટલું જુસ્સાવાળું છે. અમે મનને પકડીને ભગવાનની સામે જ્યારે બેસીએ ત્યારે મન એટલું જુસ્સાવાળું, ત્યાંથી નીકળીને ગમે ત્યાં પહોંચી જાય. હે શું કહેવાય, 600 કિલોમીટર, 500 કિલોમીટર એવું વયું જાય, ગમે એટલું કરી, પણ મન એટલું જુસ્સાવાળું છે કે એ મન અમે જ્યારે ભક્તિ કરવા માટે બેસીને ત્યારે અમારા કંટ્રોલમાં રહેતું. અર્જુનનો આ પ્રશ્ન છે. મન બળવાન છે, મન સંચળ છે, મન જુસ્સાવાળું છે, અને સહેલાઈથી વશ કરી શકાય તેવું નથી. આથી મનને નિયમમાં રાખવું એ વાયુને રોકવા બરોબર છે. અરે મારું મન તો આવી રીતનું રોકાય નહીં. મારું એટલું બધું મન બળવાન છે. આવો પ્રશ્ન પણ અહીંયા ગીતાની અંદર અર્જુને ઊભો કર્યો છે. ભગવાન શાંતિથી એનો પ્રશ્ન સાંભળે છે અને હળવેકથી કહે છે, ભાઈ તે જે કીધો ને એનો ઉપાય પણ હું તને બતાવું. તું એમ કહેશો કે મન સંચળ છે, મન આવું શક્તિશાળી છે, બળવાન છે, જુસ્સાવાળું છે, બરોબર ને? આ બધું છે એ વાત તારી બરોબર છે, પણ એનો ઉપાય હું તને બતાવું છું. ભગવાન કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ.
અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચતુષ્કૃતમ. આમ કહે છે કે વૈરાગ્ય અને અભ્યાસી મનને આવી રીતનું કંટ્રોલ કરી શકાય છે. મન તું એમ કહેશો શક્તિશાળી છે, બળવાન છે અને કંટ્રોલમાં રહે એવું વૈરાગ્યને જોઈએ તો ખરેખર મન ચલ અને ન રોકી શકાય એવું. સાચી તારી વાત તો કેવી છે, સાચી છે, પણ હું પણ એનો એક ઉપાય બતાવું છું. એવું છે તથાપી સદાકાળના અભ્યાસ અને વૈરાગ્યથી એ મન વશ કરી શકાય. લાંબા ગાળનો અભ્યાસ એક દિવસ આવ્યા વડલાય કે 6 મહિના આવ્યા કે 2 વર્ષ આવ્યા એટલા પૂરતું નહીં, પણ 12 વર્ષનો લાંબા ગાળનો અભ્યાસ એક દિવસ પૂરતો અભ્યાસ નથી. ભગવાન કહે છે લાંબા ગાળાના અભ્યાસ પછી અને વૈરાગ્ય વૃત્તિથી માણસ મનને પોતાના કંટ્રોલમાં લાવી શકે. મન એકવાર જો કંટ્રોલમાં આવી જાય તો બધી રીતે સુલભ થઈ જાય છે. યોગ દર્શન કાર્ય આવા પ્રકારના દ્રઢ અભ્યાસને ખૂબ જ મહત્વ આપ્યું. માણસનો દ્રઢ અભ્યાસ થવો જોઈએ. ના અમે 2 વર્ષ સુધી ગયા ને હવે અમને મજા આવતી નથી એમ નહીં. આપણે વ્રત લીધું છે 12 વર્ષનું. 12 વર્ષ સુધી નિયમિત એક જ જગ્યા ઉપર બેસી અને એક જ વાત વારંવાર સાંભળી અને મનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોગ દર્શન કાર્ય આવા પ્રકારના દ્રઢ અભ્યાસને ખૂબ જ મહત્વ આપ્યું છે. તત્ર સ્થિતો યત્નો વ્યાસ સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ગુણ. આમ યોગ દર્શનકાર સૂત્રોની અંદર ઋષિઓએ પણ ગાયું. તે ઋષિ કહે છે સતુ દીર્ઘકાળ કેટલા સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સાતા કાર્યો સવિતા દ્રઢ ભૂમિ. સતત આવી તો નિરંતર બરોબર નિરંતર સતત કરીને જો માણસ પ્રયત્ન કરે તો મન કંટ્રોલમાં આવી જાય. એક દિવસ બેઠા ભગવાનની સામે 1 મહિનો બેઠા તો કાંઈ એમ મન કાંઈ કંટ્રોલમાં આવે નહીં. લાંબા કાળનો આ અભ્યાસ છે. આમ આગ્રહ રાખ્યો છે. તેથી 12 વર્ષ આપણે પણ જ્યારે બેઠા ને ત્યારે 12 વર્ષનો નિયમ લઈને બેઠા કે આપણે 12 વર્ષ સુધી તો આ વડલા એટલે બેસવું છે. એમાં 10 વર્ષ તો વયા ગયા. હવે પછીના જે 18 વર્ષ બાકી છે ને એ આપણે પસાર કરવાના છે. એટલે આપણું એક ટપ પૂરું થાય. શાસ્ત્રકારો કહે છે કે 12 વર્ષ એક જ જગ્યા ઉપર બેસી અને સદવિચારોનું વાંચન અને શ્રવણ જો કરે ને તો એને એક તપ પૂરું થયું એમ કહેવામાં. એક તપ પૂરું થાય ત્યારે માંડ એક ગુણ માણસના જીવનમાં આવે. પાછું શું કહે છે એક ગુણ જો લાવવાનો હોય ને તો 12 વર્ષની આવી રીતે તપસ્યા હોવી જોઈએ. એક ગુણ આવે ને પછી બધા ગુણ એની વાત ધીમે ધીમે બધા આવે. પણ પહેલો ગુણ લાવવા માટે તો જબરદસ્ત તપસ્યા કરવી પડે છે. મનને વિશુદ્ધ કરવાનો આ અભ્યાસ સતત દીર્ઘકાળ સુધી તેમજ સદભાવ પૂર્વક ચાલવો જોઈએ. આપણી એક યાત્રા છે. કેવી 12 વર્ષની આપણે યાત્રા કરવા માટે નીકળ્યા. આ અભ્યાસ કેવી રીતે કરવાનો તો તે ભાગવતે એકાદશ સ્કંદના 23મા અધ્યાયમાં 43 થી 58 એટલે 16 શ્લોકની અંદર અહીંયા બ્રાહ્મણના મોઢે બોલાવીને સરસ મજાનું ગીત ગાયું છે કે અભ્યાસ કેવી રીતનો કરવાનો. મારી આવી હાલત થઈ છે એનું કારણ શું છે એ કારણ તમારે બધાએ સમજી લેવું. આપણને બધાને ખરેખર ઉપદેશ આપતો હોય ને એમ બ્રાહ્મણ અત્યારે આ 16 શ્લોકની અંદર અત્યારે સ્વસ્થિતિનું વર્ણન કરે છે. આ અભ્યાસ કેવી રીતે કરવાનો તે ભાગવતે એકાદશના 23મા અધ્યાયમાં કહ્યો છે. અભ્યાસ યોગમાં 5 વાતો અપેક્ષિત છે. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું, બધું ભૂલીને ભગવાનની પાસે એકાગ્ર થઈને મૂર્તિમાં લીન. જે મૂર્તિ માટે જેમાં એકાગ્ર થવા માટે હું બેસું છું ને એના માટે આત્યંતિક આદરણાનો પ્રેમ એ મૂર્તિ ઉપર મને હોવો તો જ થાય, નહીતર થાય નહીં. હાલો ને બાપા કરતા હતા ને મૂર્તિનું પૂજન તો મર્યા પછી મને ઓપીને ગયા છે. અરે ઈચ્છા તો નથી પણ બાપા કહીને ગયા એટલે પૂરું તો કરવું. એમ કરીને જો પૂજા કરતા હોય તો એનો કોઈ અર્થ નથી. આદર બુદ્ધિની વાત આ શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે જે વખતે ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવા માણસ જ્યારે આસન ઉપર બેસે ને ત્યારે એની બુદ્ધિ આદર હોવી જોઈએ. બીજી વાત છે દ્રઢતા. ગમે તેવા આગળ પાછળના કામ હોય પણ મેં નક્કી કર્યું છે કે 6 વાગે મારે ભગવાનની પાસે માળા લઈને બેસું પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ને તો
બધા કામનો ત્યાગ કરી અને નક્કી કરેલા દ્રઢ મન સાથે બેસવાનો માણસે પ્રયત્ન કરવો. ના આજે ભલે 6 વાગે બેઠા, હવે આજે હું બહાર છું ને એટલે હવે હું આવતીકાલે હાટે 2 કલાક વધારે. પેલા ધન ધાન્યથી બધું ભર્યું બધું લોભ કરીને બધું ભેગું કર્યું, ધર્મના કામમાં ન વાપરે, પોતાના કામમાં ન વાપરે ને પછી બધા આવી ભેગા થઈને બધું લઈ ગયા. ચોર આવીને ચોર લઈ ગયા, અગ્નિ આવીને લઈ ગયો, બરોબર ને. પછી રાજા આવીને ધાડ પાડીને લઈ ગયો, સગા સંબંધીએ બધું લૂંટી લીધું ને પછી રોડ ઉપર આવી ગયા. રોડ ઉપર આવ્યા પછી ઘણું મનોમંથન કર્યું કે આ પરિસ્થિતિ મારી આવી એનું કારણ શું છે. એણે કોઈ દેવતાઓને દોષ ન આપ્યો, મનુષ્યોને દોષ ન આપ્યો, શનિ મહારાજને દોષ ન આપ્યો, સગા સંબંધીને દોષ ન આપ્યો. આ જે હું કાંઈ અત્યારે ભોગવી રહ્યો છું ને એ મારા કર્મનું અને મારા મનનું પરિણામ છે. એનો વિચાર અત્યારે આપણે ચાલી રહ્યો. એમાં 16 શ્લોકની અંદર એણે સુંદર મજાના ગીતો ગાયા છે અને એમાં આ સરસ મજાનું ગીત છે અને એમાં ઘણી બધી વાતો ભાગવતકારે લખી છે. અને એમાં મન ઉપર ભાર દે છે બ્રાહ્મણ કે મન કેવું છે. મન સાચે જ મન મોટો શત્રુ છે. શું કહે છે કે એણે જ મને આવી રીતે મને ખાડામાં નાખી દીધું. આવું ઘણું બધું વર્ણન કર્યું છે અને એ વર્ણન કરતાં મનનું મહત્ત્વ સમજાવે છે. એટલે મનનું મહત્ત્વ સમજાવતા માટે શાસ્ત્રકારો લખે છે કે મનને વિશુદ્ધ કરવાનો આ અભ્યાસ સતત દીર્ઘકાળ સુધી તેમજ સદભાવપૂર્વક ચાલવો જોઈએ. તો આ ગુણો છે એ આપણી અંદર આવે. આ અભ્યાસ કેવી રીતે કરવાનો તે ભાગવતકારે આપણે અહીંયા 16 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અભ્યાસ યોગમાં 5 વાતો અપેક્ષિત છે એનો વિચાર હાલે છે. કેટલી? જેણે ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી લેવી હોય એના માટે 5 વાતોનું ધ્યાન રાખવાનું. પહેલાં છે આદર બુદ્ધિ, બીજું છે દ્રઢતા, ત્રીજું છે સાતત્ય. ગમે ત્યાં ગમે એવી રીતે ગમે એ જગ્યાએ ગયા હોય અને ભગવાનને આપણે ટાઈમ આપ્યો હોય કે ભગવાન 8:30 વાગે અમે તમારી પાસે આવીને બેસીશું, બરાબર, તો બધું જ આજુબાજુ કરીને સાતત્યપૂર્વક જાળવીને એ સમય જાળવો જોઈએ. એ પણ મહત્ત્વનું છે. પછી એકાકી ભાવ, ચિત્ત એકાગ્ર કરવા માટે એકાંકી જરૂર છે. એમાં કોલાહલ આજુબાજુનો હાલે નહીં. ટીવી હાલતું હોય અથવા ઘરના નાના ટાબરિયા આમ તેમ કરતા હોય તો મન આપણું એકાગ્ર થાય નહીં. એટલે એકાકી ભાવ, આપણે ભલે ને ગમે એકાદો ખૂણો મળે પણ ત્યાં કોઈનો અવાજ અથવા કોઈનો રીતનું થાય એવી જગ્યા એને એકાકી ભાવ કહે. અને આશા રહિતતા, હું જે ભગવાનની મૂર્તિમાં મન એકાગ્ર કરીને ભક્તિ કરવા માગું છું એ ભગવાન પ્રત્યે આવી રીતના આશા રહિતતા કે હું ભક્તિ કાંઈ મને મળે એટલા માટે કરતો નથી. મારું મન શુદ્ધ થાય, મારું મન પવિત્ર થાય અને પવિત્ર મન જ ભગવાન તમને ગમે છે. અશુદ્ધ મન કોઈને ગમે ખરું? અશુદ્ધ વસ્તુ જો કોઈ આપણે ઘેરે ગયા હોય કોઈની ઘેરે અને કોઈ અશુદ્ધ વસ્તુ જો આપણને આપે ને તો આપણને પણ અપમાન જેવું લાગે અને આપવાવાળો પણ વિચાર કરે છે કે આવી ખરાબ વસ્તુ મારે ત્યાં અતિથિ આવ્યા છે એને અપાય નહીં. એટલે આ બધી જ વાતો અહીંયા ભક્તિની અંદર આવે છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. યોગીએ એકાંતમાં સ્થિર બેસીને એકલા રહેવું અને મન, ઇન્દ્રિયો તથા શરીરને નિયમમાં રાખીને તૃષ્ણાઓથી રહિત થવું. કોઈ પણ પ્રકારની તૃષ્ણા મન ઉપર જે વખતે ભક્તિ કરવા માટે બેઠા હોય તે વખતે મન ઉપર કોઈ તૃષ્ણા, કોઈ આશા અથવા કોઈ મમત્વ રહેવું જોઈએ નહીં. હું અને મારો ભગવાન, ભલે 5 મિનિટ જ એ સ્થિતિમાં આપણે આવી પણ એ જ આપણી ખરી ભક્તિ છે. એમ કે સંગ્રહ વૃત્તિ ન રાખતા આત્માને નિરંતર પરમાત્મામાં સાધવાથી એકાગ્ર થવું. મનને પરમાત્મામાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત છે પરમાત્મા સાથે પોતાની એકતા સાધવાનો પ્રયત્ન કરવો. આવો દ્રઢ અભ્યાસ થાય તો જ મન શુદ્ધ થાય, પવિત્ર થાય, નકર મન પવિત્ર થતું નથી. તેથી મનના અહીંયા ઘણા બધા શ્લોકો ભાગવતકારે લખ્યા છે. બ્રાહ્મણ કહેશે, શું કહેશે કે સાચે જ મન જ મોટો શત્રુ છે. એનું આક્રમણ અસહ્ય છે. તે બહારના શરીરને જ નહીં હૃદયના મર્મસ્થાનોને પણ વીંધી નાખે. બહારના શત્રુ તો ઠીક છે પણ અંદરના મર્મસ્થાનોને પણ વીંધી નાખે છે. તેને જીતવું ભારે કઠણ છે. મનુષ્ય સૌથી પહેલાં મન ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પરંતુ થાય છે એવું
કે મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા ખોટા ઝઘડા કરવામાં મનનો ઉપયોગ કરતો રહેલો. મનને કંટ્રોલમાં લઈ અને એને પ્રભુ તરફ વાળવાની તો વાત બાજુએ ગઈ, પણ આવી રીતના મન બીજામાં ઝઘડો ઊભો કરાવે એવી રીતનું મનને સ્થિર કરવાનો ઘણીવાર મૂર્ખ લોકો પ્રયત્ન કરતા હોય. બધા નહીં, આ મૂર્ખ શબ્દ વાપરો છે એટલે આપણે કંઈ માથે ઓઢી લેવાનું. જે મૂર્ખ હોય એના માટે, પ્રમાદી હોય એના માટે, આળસુ હોય એના માટે, અજ્ઞાની હોય એના માટેનો આ શ્લોક છે. પણ જે જાગૃત જે છે ને એના માટે આ શ્લોક ભાગવતકારે લખ્યો નથી. તેથી કહે છે કે મનુષ્ય સૌથી પહેલાં મન ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, પરંતુ થાય છે એવું કે મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા ખોટા ઝઘડા કર્યા કરે છે, અને આ જગતના લોકો જ શત્રુ મિત્ર ઉદાસીન બનાવી દે છે. ઝઘડા કરે એટલે ઘણા બધા શત્રુઓ ઊભા થાય છે. એમ કે સાધારણ રીતે મનુષ્યની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, તેથી તો તેઓ આ મનથી માની લીધેલા શરીરને હું અને મારું માની બેઠો છે. હું અને મારું આ માની બેઠો છે, અને પછી ભ્રમના ચક્કરમાં ફસાઈ જાય છે કે આ હું અને આ બીજો. આનું પરિણામ એ આવે છે કે તેઓ આ અનંત અજ્ઞાન રૂપી અંધકારમાં હંમેશને માટે 84 લાખ યોનિમાં ભટકા કરે છે. હું અને મારું, બરોબર, આ જ્યારે મનની અંદર સ્થિત થાય છે ત્યારે અંધારામાં એ સતત માણસ ભટકતો રહેલો છે. એમ કે જો માની લઈએ કે મનુષ્ય સુખ દુઃખનું કારણ છે, તો પણ તેનાથી આત્માને શો સંબંધ? આત્મા સાથે શરીરના મે જાતિ ભેદ પિતાને વને મેને વ માતા ન જન્મ ન બંધો ન મિત્રમ ગુરુને વ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. શરીર કરતાં આત્મ તત્વ જુદું છે, એના શરીરની સાથે કોઈ સંબંધ નથી. જે કાંઈ દુઃખ થાય એ કોને થાય છે? શરીરને, બરાબર. તેથી જ ઓલો જળ ભરત જે વખતે અહીંયા રાહુગણની પાલખી ઉપાડી, ભાગવતની અંદર આપણે જોયું ને, આપણે બરાબર ને, એ ત્રીજો જન્મ પહેલો તો સારું એવું બધું રાજ્ય કારભાર પોતાના પુત્રોને સોંપી અને ગંડકી નદીના કિનારે તપસ્યા કરવા માટે ભરત જાય છે. બરાબર, એ ભરત જુદો ભક્તિ કરવા માટે સંપૂર્ણ આવી રીતનું જે રાજ્ય હતું એ બધું પોતાના દીકરાના હાથમાં સોંપી અને ગંડકી નદીના કિનારે તપસ્યા કરવા જાય. હવે તપસ્યા કરવા જાય છે, આવ્યો છે ઘર છોડી, રાજ્ય છોડી, સંપત્તિ છોડીને તપ કરવા અને પ્રભુની પ્રાપ્તિ કરવા માટે આવ્યા છે. મનને એકાગ્ર કરીને મનને શુદ્ધ કરવું છે. પણ બન્યું એવું કે સવારના પોરમાં વહેલા સાતીસમાં પાણીની અંદર, જળની અંદર લઈને આવી રીતના સૂર્યદેવને જ્યારે અર્ધ્ય આપતો હતો, અને એ વખતે સામે કિનારે કોઈ સિંહ એક હરણની પાછળ દોડ્યું, અને હરણ પોતાનો જીવ બચાવવા માટે એ દોડે છે, અને દોડતા દોડતા નદી પાર કરવાને બદલે નદીની અંદર પડી જાય છે. હરણ મૃત્યુ પામે છે, પણ એનો ગર્ભ સ્રવી જાય છે. નાનું એવું બચ્ચું વિચાર કરે છે કે આનું કોણ હવે જગતમાં? આની મા તો મરી ગઈ. એટલે એ લઈને આશ્રમમાં આવે છે, અને એના ઉપર આસક્તિ લાગી જાય છે. આસક્તિ લાગી એટલે બીજો જન્મ ક્યાં થયો? હરણીનો. જેમાં માણસ આજે ભક્તિ કરી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી જવા માટે ભરતે આટલું મોટું શાસન છોડીને જે ગયો, પણ મન એકવાર જો બીજા વિષયોમાં કે કોઈ જગ્યાએ લાગે ને તો એ મન જ એના ભેગું આવે છે, ને બીજો જન્મ એવી રીતનો થાય છે. અને પછી એનો જન્મ આવી રીતનો હરણીમાં થયો. હરણીનો જન્મ થતાં સ્મૃતિ એની રહી ગઈ કે ગયા જન્મની અંદર હું રાજા હતો, તપસ્યા કરવા માટે જંગલમાં ઝૂંપડી બાંધીને તપસ્યા કરી, પણ મારું મન હરણીમાં રહી ગયું છે ને, એટલે મારે આ ફરીથી જન્મ લેવો પડ્યો. નહીંતર મારે જન્મ લેવાનો જ નહોતો. ભક્તિ કરી અને પરમ પદ સુધી પ્રભુના ખોળામાં બેસીને મારે આવવાનું, પણ આવ્યો એનું કારણ આ. તેથી હવે વિચાર કરે છે કે હરણીમાંથી હવે હું મારો બીજો જન્મ થાય ને, એમાં તો હવે મારે એકદમ ગાંડાની જેમ જ જીવવાનું છે. દુનિયાની અંદર લોકો મને ગાંડો ગણે ને એવું મારે રહ્યો. અને હકીકતે એ ભરત, બીજો ભરત થયો, પણ એનું નામ શું પડ્યું? જડ ભરત. બરોબર ને? જડ ભરતના ભાઈઓ, એ ભાઈઓ કે હવે આને અક્કલ નથી, કાંઈ નથી, આમ છે ને, એ ઘણી બધી વાર્તાઓ આપણે આગલા અધ્યાયની અંદર જોઈ.
બધા એમ કહે છે કે હવે આને ક્યાંક રાખો, તો કે આ ક્યાંય કામ આવે એવો લાગતો નથી. ચકલા બધા જે છે ને એ બાજરાના ડુંડા સણી જાય છે, એટલે ઓડા તરીકે આને વાડીએ મૂક્યા હોય કે અને આને ત્યાં રાખો એમ. અને એ વખતે ચકલા સણવા આવે છે તો આ ભરત કહે છે કાંઈ વાંધો નહીં, આ તમારા માટે જ ખાવા માટે ખેતરમાં છે, તમે મોજથી તમે સણો. આવું બધું આવે છે. અને એમાં એક રાજા ત્યાંથી પસાર થાય છે અને રાજાને યજ્ઞ કરવાનો હતો. ભાગવતમાં બધું આવે છે. રાજાને યજ્ઞ કરવાનો હતો ને, અને એણે કીધું કે મારી અહીંયા જો સંતતિ થાય ને તો હું એવા એક નરબલી ચડાવીશ ને તમને કે જેને લીધે આવી રીતનો તમે પણ ખુશ. અને ખરેખર ભગવાને એને બાળક આપ્યો, દીકરો આપ્યો. એટલે રાજા એવા માણસની શોધમાં નીકળ્યો છે ને એમાંય આ ખેતરના શેઢે બેઠેલો છે જડ પર. બરોબર, એને કે ઊભો થા એટલે ઊભો થા, હાલવા માંડે. એ જેમ કહેવા માંડ્યો એ કે આ જ માણસ યોગ્ય છે, મારે નરબલી જે ચડાવવાનું છે ને એ આ જ યોગ્ય. એમ કરીને એને લાવે છે અને નવડાવી ધોવડાવીને બધા આ જડ ભરત થાવ એમ. બરોબર ને, એટલે ધોવડાવીને માતાની સામે ઓલાને કહે છે કે હવે એનું ગરદન ઉડાવી ગયો ને આપણે યજ્ઞની અંદર આપણે નરબલી છે. અને એ વખતે માતાજી અહીંયા પ્રસન્ન થાય છે, હાથમાં તલવાર લઈને જગદંબા આવે છે અને રાજાનું મસ્તક કાપીને નાખે છે. અને ત્યાંથી ભરત ત્યાંથી છૂટો થાય અને કચ્છના રણ બાજુ આવે છે. રાહુગણનો ભેટો થાય. ઘણું બધું ભાગવતની અંદર બહુ સરસ આ બધી વાતો આવે છે. પછી રાહુગણ પાલખી લઈને આવી રીતનો જતો હોય છે ને તો એનો એક માણસ કાંઈક બીમાર પડ્યો એટલે એક માણસ ઘટ્યો. રસ્તાની અંદર જોયું ત્યાં રગડા જેવો માણસ અહીંયા આટા મારે છે, આને લ્યો એમ. બરોબર ને, એ લે છે ને પછી એ હાલવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં કીડીઓની લાઈન આવે છે ને તો કીડીઓમાં કૃષ્ણ દેખાય છે. કોણ? કીડીઓની આમ લાઈન હાલે છે, રવુગણની પાલખી હાલે છે, રવુગણ રાજા ઉપર બેઠો છે અને ઠેકડો મારે છે ને તો દંડો હોય ને તો એ રવુગણને લાગે છે. એટલે એ કોણ છે એ કે મને કે વારંવાર એ કે આવી તો એ કે ભાઈ આ નવો માણસ જે લાવ્યો છે ને એ તો ઠેકડા મારતો જાય છે, એનું તો કાંઈ ભાન કે અક્કલ તો છે નહીં. અને એ વખતે ઘણી બધી વાર્તામાં તો આપણે આગળ બધું જોયું. કહેવાનો અર્થ પછી જ્યારે રવુગણ હાથની અંદર તલવાર લઈને જ્યારે આ નવા માણસને જડભરતને મારવા માટે તૈયાર થઈ ગયો ત્યારે અહીંયા જડભરત વિચાર કરે છે કે હવે મારે બોલ્યા વગર હાલશે નહીં, હવે તો મારે કાંઈ જ્ઞાન તો આપવું જ પડશે. તેથી જ્ઞાનની ચર્ચા કરે છે અને પછી રવુગણ રાજા એનો શિષ્ય બની જાય છે. કહેવાનો અર્થ કે આ શરીર કેવું છે? જડ છે. અને અંદર રહેલો જે આત્મા છે ને એ ચૈતન્ય છે. આમ જડ ભરત આ રવુગણ રાજાને ઘણું બધું જ્ઞાન આપે. અહીંયા પણ આ જ વાત સમજાવે છે કે શરીરની અંદર રહેલું જે આત્મા છે ને એ શરીર કરતાં કંઈક જુદું તત્વ છે. રવુગણને રાજા ઘણી વાર શું કહેવાય 2-3 વાર તો ઉતરીને એને ખૂબ માર્યો, ખૂબ એની વિભત્સના કરી. તું આવો છો ને ઢીકડો છે એ કે કઈ નહીં, તું તો મારા શરીરની નિંદા કરે છે. મને એમાં શું છે ભાઈ, હું તો જુદો, મારો આત્મા જે છે ને એને આ કાંઈ લાગે વળગે નહીં, તું તો મારા શરીરની નિંદા કરે છે, કઈ તારે જેટલી કરવી એટલી. કહેવાનો અર્થ કે આ બધી વાતો ભાગવતની અંદર આપણે આ ભક્તિ સમજાવવા માટે આ બધી વાતો આપણે સમજાય છે. અહીંયા પણ વેદવ્યાસ લખે છે અને 16 શ્લોકની અંદર બ્રાહ્મણ પોતાનું મંતવ્ય એટલે સ્વસ્થિતિનું વર્ણન કરી અને ગીત ગાય છે. એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. દુઃખનું કારણ છે તો પછી તેનાથી આત્માને શો સંબંધ? કારણ કે સુખ દુઃખ આપનારું પણ આ પાર્થિવ શરીર છે અને ભોગવનાર પણ શરીર છે. ક્યારેક જમતા જમતા આપણા દાંતની જીભ કચરાઈ જાય અને પીડા થવા લાગે તો મનુષ્ય કોના ઉપર ક્રોધ કરે ભાઈ? જમવા બેઠો એને જીભ કચરાઈ જાય અને લોહી લુહાણ ઘણીવાર થઈ જાય એવો જબરજસ્ત જો લાગી ગયો હોય તો એ કોને ફરિયાદ કરે ભાઈ? કોઈને ફરિયાદ કરે. જીભ કપાઈ જાય અને પીડા થવા લાગે તો મનુષ્ય કોના ઉપર ક્રોધ કરશે? કારણ કે જીભ અને દાંત એક જ પંચભૂતમાંથી બનેલા, બે એક જ છે, સાથે રહેશે પણ સમજીને કામ કરે તો કાંઈ વાંધો આવતો નથી. પણ આડાવડા જરીક થાય તો દાંત કે ભાઈ અમે 32 ઊભા જ છીએ, તું આડીઅવળી જરીક કાંઈ જો બોલે ને તો અમે તો અહીંયા ત્યાર થઈને ઊભા થઈ. દુઃખ થવામાં જો દેવતાઓને કારણ માન્ય. આ કોણ કહે છે? બ્રાહ્મણ કહે છે કે મને દેવતાઓએ દુઃખ આપ્યું નથી, મને શનિ મહારાજે દુઃખ આપ્યું નથી, મને મનુષ્યએ દુઃખ આપ્યું નથી, સગા કોઈએ મને દુઃખ આપ્યું નથી. એમ સ્વસ્થિતિનું વર્ણન કરતા બ્રાહ્મણ પોતે કહે છે કે દુઃખ થવામાં જો દેવતાઓ કારણ માનીએ તો આત્માનો
તેમની સાથે શો સંબંધ? કારણ કે બધાના શરીરમાં ઇન્દ્રિયોના દેવતા એક જ છે. ઇન્દ્રિયોના દેવતાઓએ જો બીજી ઇન્દ્રિયોના દેવતાઓને કષ્ટ આપ્યું તો પણ તેનાથી આત્માને શું નુકસાન થવાનું છે? જેમાં આપણા એક જ અંગથી બીજા અંગને તકલીફ થાય તો તે કોના ઉપર ક્રોધ કરશે? એક અંગને દુઃખ થાય અને બીજા અંગને પણ થાય તો એ ક્રોધ કોના ઉપર કરે ભાઈ? એ તો શરીરના બધા અંગ બધા ઉપર દેવતાઓ આવીને બેઠા છે. જો આત્માને સુખ દુઃખનું કારણ માનીએ તો તેને બીજા સાથે શો સંબંધ છે? કારણ કે આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે. આત્મા સિવાય બીજું કંઈ જ નથી. જે ભાષે છે તે તો ભ્રાંતિ છે. આપણે જે જોઈએ છીએ ને જે ભાષે છે ને એ બધી ભ્રાંતિ છે, મિથ્યા છે. આત્મા આનંદ રૂપ છે, ત્યાં સુખ કે દુઃખ કશું જ નથી. તો ક્રોધનું નિમિત્ત કારણ કોણ? કોણ કોના ઉપર ક્રોધ કરશે? કોણ કોના ઉપર ક્રોધ કરે? રવગણને આ બધી વાતો એને સમજાવીશ. કોને? જળ ભરતે. તું ક્રોધ મારા ઉપર કરે છે, હાથમાં અંટર મારે છે, એ મને કાંઈ થતું નથી. તારે મારવું હોય તો મારને, તલવારથી જડવું કાપવું હોય તો કાંઈ. હું તો ચિદાનંદ રૂપ શિવોહમ, હું તો કલ્યાણકારી છું, મંગલકારી છું, ચિદાનંદ સ્વરૂપ છું. આ આત્માને કોઈ વિંધી શકે નહીં, કોઈ ભીંજી શકે નહીં, કોઈ બાળી શકે નહીં. બાળી શકે? આત્માને જે છે એ બધું કોને છે? શરીરને. આત્માને કોઈ ભીંજવે નહીં, કોઈ એને સૂકી ન શકે, કોઈ એને બાળી ન શકે, કોઈ એને ખલાસ કરી શકે નહીં. એમ ગીતામાં પણ બીજા અધ્યાયમાં ભગવાને આ જ વાત અર્જુનને સમજાવી છે. આત્માનું મહત્વ અહીંયા બહુ સરસ રીતે બ્રાહ્મણ 16 શ્લોકની અંદર અહીંયા ગીતની અંદર ગાય છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત એ બે એક જ વાત એક જ સાથે આપણે સમજાવે છે. શ્રીમદ ભાગવતની અંદર અહીંયા કહેવાય, શ્રીમદ ભાગવતની અંદર અહીંયા ભગવાન અહીંયા ઉદ્ધવને સમજાવે છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને સમજાવે છે. બંને ભગવાનના ભક્તો છે. એમ કે સુખ દુઃખ આપવાવાળા ગ્રહો છે એવું માનીએ તો અજન્મા આત્માને સુખ દુઃખ આપવામાં તે કારણ થઈ શકતા નથી. કારણ કે જે જન્મે છે તેમને જ ગ્રહો પીડા આપી શકે છે. આત્મા તો અજન્મા છે, એને કોણ પીડા આપે ભાઈ? એને ગ્રહો પણ પીડા આપી શકતા નથી. અજન્મા છે એટલે એનું મૃત્યુ પણ નથી ને ફરી જન્મ. એકવાર આત્મા એટલે કે અજન્મા છે તેને પણ કોઈ દુઃખ આપી શકતું નથી. શરીર નાશવંત છે તેથી ગ્રહોનો પ્રભાવ શરીર ઉપર પડે છે પણ આત્મા ઉપર પડતો. ગમે તેટલા ગ્રહો વાંકા ચૂકા સીધા સાદા ઊંડા થાય પણ એના આત્મા ઉપર એની કોઈ અસર થતી નથી. અસર કોની ઉપર થાય? આ પંચ મહાભૂત બનેલું જે શરીર છે ને એના ઉપર બધી અસર થાય છે. એમ અત્યારે અહીંયા 16 શ્લોકની અંદર ગીત જે ગાય છે તે આ પ્રમાણે છે. જો કર્મોને સુખ દુઃખનું કારણ માનીએ, બરાબર, અહીં દેવોની વાત કરી, ભગવાનની વાત કરી, મનુષ્યોની વાત કરી, એમ કે કર્મોને જો સુખ દુઃખ માન્ય કરીએ તો તે કર્મોથી આત્માને શું સંબંધ? આત્મા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે આત્મા સાક્ષી છે. આગળ જોયું તેમ કેવો છે? આત્મા સાક્ષી છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. તે કર્મોથી સર્વથા અલિપ્ત, એને કોઈ કર્મ અડતું નથી. સારું કરવું કે ખરાબ, એ જે શુભ અશુભ જે કર્મ થાય છે એના ભોગ તો માણસ પોતે જ ભોગવે છે. બીજી સૂક્ષ્મ ઇન્દ્રિય લઈને બીજો જન્મ જ્યારે ધારણ કરે છે ને ત્યારે બધું શુભ અશુભ એની જોડે. આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. કર્મોથી સર્વથા અલિપ્ત છે. દેહ તો જડ છે, તે કાંઈ કરતો નથી. આ રીતે કર્મોનો કોઈ આધાર જ સિદ્ધ થતો નથી. આ પ્રમાણે આ કર્મને આધીન સુખ દુઃખનો આત્મા સાથે શો સંબંધ? અને તે કેના ઉપર ક્રોધ કરે? બરાબર, એ કરે તો શરીરની નિંદા કરે પણ અંદર રહેલા આત્માને એ નિંદા કરે કે સ્તુતિ કરે એમાં અંદર રહેલા આત્મા ઉપર કોઈ એની અસર થતી નથી. જો કાળને સુખ દુઃખનું કારણ માનવામાં આવે તો કાળ અને આત્મા એક જ છે. આ પ્રમાણે આત્માથી આત્માને દુઃખ થતું નથી. જેમાં અગ્નિને અગ્નિનો તાપ લાગતો નથી, બરફને બરફની ઠંડકની અસર થતી નથી, તે જ પ્રમાણે આત્માને પણ સુખ દુઃખનું દ્વંદ્વ નથી. આવી સ્થિતિમાં ક્રોધ કોના ઉપર કરશે? આ ક્રોધ કોના ઉપર કરશે? વારંવાર અત્યારે આ ગીતની અંદર
આ શ્લોકમાં ગાય છે, જે પ્રકૃતિથી પણ પર આત્મા છે, તેને કોઈના દ્વારા પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે દ્વંદ્વ સ્પર્શતા જ નથી. આ જે અહંકાર છે તે સંસારનું કારણ છે, તેનાથી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે. આમ સમજીને યોગીઓ કોઈ પ્રાણીથી ભયભીત થતા નથી. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો હતો, હું પણ તે જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આમ બ્રાહ્મણ કહે છે. શું કહે છે અહીંયા? ગીત ગાતા કહે છે કે ઋષિમુનિની વાત કરતા કહે છે કે ઋષિમુનિએ પ્રાચીન કાળમાં અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો, અધ્યાત્મનો આશ્રય લીધો. હું પણ એ જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આ પ્રમાણે મુકુંદ ભગવાનના ચરણ કમલની સેવાના પ્રભાવથી આ અજ્ઞાન રૂપી અગાધ સંસાર સાગરને હું પાર કરી જઈશ. આમ કરીને એણે 16 શ્લોકની અંદર સુંદર મજાનું ગીત ગાયું છે. એ ગીત અહીંયા ભાગવતકારે 16 શ્લોકની અંદર લખી રાખ્યું છે. અને બ્રાહ્મણને જે કાંઈ વ્યથા, જે કાંઈ ચિંતા, જે કાંઈ એને જે થઈને એ 16 શ્લોકની અંદર આ બધી વાતો એને સમજાવી છે. શ્રી ભગવાન ઉવાચ, બરોબર ને? અહીંયા 43 થી 58 શ્લોકની અંદર 16 શ્લોકની અંદર આ ગીત આટલું હતું. હવે ભગવાન કહે છે, ભગવાન ઉવાચ, નિર્વિદ્ય નષ્ટ દ્રવિણો ગત કલમ પ્રજવ્ય ગામ પર્યટમાન ઇત્યમ નિરાકૃતો સતિની સ્વધર્મા દકંબિતો મુનિરાવગાથા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, તે બ્રાહ્મણનું ધન તો નષ્ટ શું તે બ્રાહ્મણનું ધન તો શું નષ્ટ થયું, પણ તેના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. 16 શ્લોકમાં આ બધું વર્ણન કર્યું, ગીત ગાયું, તો એના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. હવે તે સંસારથી વિરક્ત થઈ ગયો હતો અને સંન્યાસ લઈને પૃથ્વી ઉપર સ્વચ્છંદ વિચરતો હતો. જોકે દુષ્ટ લોકોએ તેને બહુ હેરાન કર્યા, છતાં તે તેના ધર્મમાં અચલ રહ્યો, સહેજ પણ વિચલિત થયો નહીં. તે સમયે મૌનધારી અવધૂતે મનમાં આ ઉપર પ્રમાણે 16 શ્લોકની અંદર ગીત ગાયું. એટલે આવી રીતનો સંન્યાસ માર્ગ લઈ અને જ્યારે વિચરતો હતો ત્યારે જે લોકો જાણી ગયા હતા કે આ બ્રાહ્મણે ઘણી સંપત્તિ અમારામાંથી ભેગી કરેલી છે, કેટલાના ગળા કાપ્યા છે ને બધું, અને તાગર ધીંગા કરે છે ને હવે સંન્યાસવાળો થઈ ગયો છે. એટલે ઘણા લોકોએ ભગવાન કહે છે કે આ સંન્યાસી ઉપર ઘણા બધા આવી રીતના અવરોધો ઊભા કર્યા છે. કોઈ એનું હાથમાં ઝાલેલું પાત્ર લઈ જાય, કોઈ આસનિયું ફેંકી દે, કોઈ લંગોટીને એક બાજુ ફેંકી દે, કોઈ ખાવાનું આવી રીતનું લાવ્યા હોય તો એના ઉપર પેશાબ કરીને ખાવાનું જે આ બ્રાહ્મણ આ સંન્યાસી લાવ્યો એ નષ્ટ કરે. આવા અનેક પ્રકારના આવી રીતના બ્રાહ્મણ ઉપર આવી રીતના લોકોએ પ્રયોગો કર્યા, પણ બ્રાહ્મણ એની નિષ્ઠામાં પાકો થઈ ગયો હતો કે હવે જે કાંઈ કરે ને એ બધું શરીરને છે, આ આત્માને કાંઈ લાગે વળગે ને. એમ ઉદ્ધવને ભગવાન અત્યારે આ સુંદર મજાની વાત સમજાવે છે કે હે પ્રિય ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું નથી. સુખ દુઃખસ્ય નકોપી દાતા. આમ કાવ્ય વિનોદમાં લખ્યું છે, હું સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા. સુખ અને દુઃખ કોઈ દાતા એટલે કે આપી શકતું નથી. પોતાના કર્મ પ્રમાણે અને મનને કેવી રીતની ગતિ આપે છે ઇન્દ્રિયો તરફ, એનાથી જ સુખ અને દુઃખ માણસ પોતે જ ઊભું કરે છે. હે ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ દુઃખ આપતું નથી. આ તો તેના ચિત્તનો માત્ર ભ્રમ છે. આ સગળો સંસાર અને તેની અંદર મિત્ર શત્રુ અને તટસ્થતાના ભેદ અજ્ઞાનને કારણે છે. તેથી હે પ્રિય ઉદ્ધવ, પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી ગયો. શું કહે છે? તમારે હવે કાંઈ બહુ લાંબા પ્રશ્ન પૂછવાની જરૂર. તમારી જે વૃત્તિ છે ને એ મારી અંદર તમે લીન કરી ગયો, મારી અંદર તમે એને લીન કરી ગયો. તેથી હે પ્રિય ઉદ્ધવ, પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દો અને આ પ્રમાણે પોતાની પૂરી શક્તિથી મનને વશ કરી લ્યો. પૂરી શક્તિ, જેટલી શક્તિ છે એને મનને વશ કરવામાં તમે એ શક્તિનો ઉપયોગ કરો. એટલે કે ચિત્તમાં સ્થિત થઈ જાઓ. બસ બધી ભોગ સાધનાઓનો આ જ સાર છે. આ ભિક્ષુ ગીત એ સાક્ષાત
બ્રહ્મ જ્ઞાન છે. આ જે 16 શ્લોકમાં જે ગીત ગાયું ને એ ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, આ ભિક્ષુકે જે 16 શ્લોકની અંદર જે ગીત ગાયું ને તે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ એટલે ભગવાનનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન છે. જે લોકો એકાગ્ર ચિત્તે આ ભિક્ષુ ગીત સંભળાવે અને હૃદયસ્થ કરે છે તે ક્યારેય સુખ દુઃખાદી દ્વંદ્વોથી વશ થતો નથી. આ ભિક્ષુ જ્ઞાનનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતાના સ્વમુખે અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, એકાગ્ર ચિત્તે આ ભિક્ષુએ ગાયેલા 16 શ્લોકનું આવી રીતનું ગાન કરે છે, કરાવે છે, સાંભળે છે, સંભળાવે છે અને હૃદયસ્થ જે કરે છે તે ક્યારેય દુઃખાદી દ્વંદ્વમાં પડી જતો નથી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા, બરોબર, પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે ત્રયોવિંશાધ્યાય સમાપ્ત. 11મા સ્કંદ અંતર્ગત 23મો અધ્યાય સમાપ્ત થયો. 23મા અધ્યાયના 62 શ્લોક હતા. એના 3 ભાગની અંદર વ્યાસે અહીંયા વિતરણ કરી દીધું છે. પહેલા ભાગની અંદર જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબની અંદર ભગવાન ઉદ્ધવને બહુ સરસ રીતે એક કહાની, એક વાર્તા અથવા એક ઇતિહાસ કહી અને બ્રાહ્મણનું વર્ણન કરે છે. બ્રાહ્મણના વર્ણન દ્વારા આ પહેલા ભાગને સારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક બ્રાહ્મણ હતો, ખૂબ મહેનત કરી, પરસેવો પાડ્યો, ઘણું બધું ધન એને મળ્યું, પણ એ ધન પોતાના સ્વાર્થ માટે પણ વાપરતો નહીં, પોતાના ખાવા પીવામાં, અને ભગવત કાર્ય સત્કાર્યમાં પણ વાપરતો ને. જેટલું ધન આવે ભેગું જ કરો અને ભેગું થયેલું ધન વધે કેમ એના માટે વિચાર કરતો હતો. વધુ જે ધન હોય એનું રક્ષણ હું કેવી રીતે કરું એના જ વિચારો એના મનની અંદર ચાલતા હતા. આટલું ધન મારી પાસે આવ્યું છે, આટલું ધન મેં વધાર્યું છે, તો વધાર્યું છે એને કઈ બેંકમાં મૂકવું, ક્યાં ફિક્સ ડિપોઝિટ કરાવવું, કયા શેરની અંદર ઇન્વેસ્ટ કરવું, આ જ એના મગજમાં હાલતું હતું. ભગવાન આપને સમજાવે છે. તેથી વેદવ્યાસ લખે છે અને ભગવાન અહીંયા બહુ સરસ રીતે કહે છે, ઉદ્ધવને આ વાર્તા આખો ઇતિહાસ સમજાવે છે કે આવી રીતનું ધનના ઢગલા ઉપર ઉભેલો બ્રાહ્મણ, બરોબર, વિચાર કરે છે કે આટલું ધન મેં આજે મેળવ્યું, આવતીકાલે આના કરતાં વધારે ધન મેળવીશ. એ બધું ધન મારી પાસે આવી જશે, મારા હાથમાં સત્તા આવશે, સંપત્તિ આવશે અને પછી જ હું આ નગરનો સર્વશ્રેષ્ઠ આવા મનની અંદર સંકલ્પ વિકલ્પ કરે છે. દેવતાઓ બધા ભેગા થયા, વિચાર કરવા લાગ્યા કે આપણો ભાગ કાઢ્યા વગર આ પોતે જ હજમ કરતો રહેલો છે. એટલે દેવતાઓ ક્રોધિત થયા અને બધા જ જે દેવતાઓ હતા એણે પોતાના ભાગ રૂપે બધું જે ધન હતું ને એ ધીમે ધીમે શેરવી લીધું. થોડુંક બાકી રહ્યું, ચોર આવ્યા, એ હવેલીમાં આવીને બધું ચોરી કરીને જતા રહ્યા. સગા સંબંધી આવ્યા કે હવે થોડોક ઢીલો પડ્યો છે એટલે હવે હુમલો કરવામાં કાંઈ વાંધો નહીં. સગા સંબંધી બધા આવ્યા, એનું જે ધન હતું એ બધું લઈને જતા રહ્યા. થોડું ઘણું વધ્યું હતું એ સરકારને એમ લાગ્યું કે આણે કાળું નાણું ખૂબ ભેગું કર્યું છે. સરકારના ઇન્કમ ટેક્સના ઓફિસરો આવ્યા, એના ઉપર ધાડ પાડી અને કાળું નાણું બધું લઈ ગયા. ભાઈ આવી ગયા, રોડ ઉપર બંગલો ગયો, હવેલી ગઈ, બધી મોટી સંપત્તિ, ફાર્મ હાઉસ હતા એ બધા ગયા અને રોડ ઉપર આવી ગયો. રોડ ઉપર આવી ગયો એટલે પહેલો વિચાર એને એ આવ્યો કે મારા હાથમાંથી જે ધન ગયું છે એમાં કોઈ મનુષ્યનો વાંક નથી, દેવતાઓનો વાંક નથી, શનિ મહારાજનો વાંક નથી. મારા મનનો ત્રીજા ભાગની અંદર મન ઉપર ચિંતન કરવા લાગ્યું કે મને સુંદર મજાનું મન આપ્યું, સરસ મજાની બુદ્ધિ આપી, સારી અક્કલ અને હોશિયારીથી મેં જે ધન કમાયું એ ફક્ત મારા ભોગ માટેનો જ મેં વિચાર કર્યો. જેના દ્વારા મને ધન મળ્યું હતું, દેવતાઓ દ્વારા ધન મળ્યું હતું, એ દેવતાઓનો ભાગ ન કાઢતા મેં ફક્ત સંગ્રહ કરવાની વૃત્તિ. એટલે આ બધું મનના કારણો છે. તેથી મનના કારણની અંદર શું કરવું જોઈએ? પછી ભગવાન પોતે ફરીથી ઉદ્ધવને આ બ્રાહ્મણની કહાની શરૂ કરે છે. ભગવાન સમજાવે છે કે બ્રાહ્મણે કોઈના ઉપર દોષનો ટોપલો ન ઢાળતા મન ઉપર ઢાળે છે એમ ઉદ્ધવને કહે છે. અને પછી હળવેકથી ભગવાન ઉદ્ધવને કહે છે કે બ્રાહ્મણના અંદર જે કાંઈ બ્રહ્મ જ્ઞાન આવ્યું છે ને એ કેવી રીતનું આવ્યું છે ને એ તું સાંભળ. એ સ્વસ્થિતિમાં પોતે જ એ વર્ણન કરે છે. એમ કરી અને આ 16 શ્લોક, બરાબર ને, એ 16 શ્લોકનું વર્ણન કરી અને સુંદર મજાનું
આ બ્રહ્મ જ્ઞાન બ્રાહ્મણને થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું અને હવે સંન્યાસીના રૂપમાં આવી રીતનો વિચરવા લાગ્યો. ત્યારે ભગવાન કહે છે કે હવે આ જીવ મુક્ત થઈ ગયો છે, ઉદ્ધવને કહે છે. અને ઉદ્ધવને ફરી જતાં જતાં પણ કહે છે કે હે ઉદ્ધવ, શત્રુ અને તટસ્થતાના નાદમાં અજ્ઞાનને કારણે છે. તેથી હે પ્રિય ઉદ્ધવ, પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દે. તારે હવે આડું ક્યાંય જોવાનું કાંઈ કારણ નથી. હવે તારી ઉંમર પણ થઈ ગઈ છે અને મારે જવાના દિવસો પણ હવે એકદમ ધીમે ધીમે નજીક આવતા રહ્યા છે. તેથી તારી વૃત્તિને મારી અંદર જ સ્થિર કરી દે. છેલ્લી અંદર આ બધી વાતો કરી અને સુંદર મજાનો અધ્યાય છે, 62 શ્લોક છે, એને આપણી બુદ્ધિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને આ જે 23મો જે અધ્યાય છે ને એ ભગવાનના ચરણમાં આપણે આજે સમર્પિત કરી દેવાનો છે કે ભગવાન કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવમાં કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્યન. અમે જે અત્યાર સુધી આ જે 23મા અધ્યાયનો 3 દિવસ અમે જે અભ્યાસ કર્યો અને અમારી ટચુકડી બુદ્ધિ, અમે કાંઈ કાશી ભણવા ગયા નથી, અમે કાંઈ સંસ્કૃતનો એવડો મોટો અભ્યાસ કરીને કાંઈ પંડિત બન્યા નથી, પણ અમારી કાલી ભાષામાં કાલા તારું વર્ણન કર્યું છે. એમાં ઘણા બધા શ્લોકોમાં ઘણા બધા આડાવડે ભૂલો કરી છે, બરાબર ને? તો એ ભૂલ કરી હોય તો એ તમે સુધારી લેજો. તમારું કામ તો તમે સુધારી જ લ્યો ને. અમે જે કાંઈ ભૂલ કરી કોણ માં સુધારી લે. ઘણીવાર નાનો કેજી સ્કૂલમાં કે બાળ મંદિરમાં જતો હોય ને થોડું ઘણું ભૂલ કરીને આવે તો એને કહે ને કે બેટા બે આમ નહીં ને પણ આમ કરવાનું છે. આપણે ભૂલ સુધારે કે નહીં, એમ આપણે ભગવાનના દીકરા છીએ, ભગવાનના ચરણમાં આપણે અધ્યાય મૂક્યો છે. ભગવાનને કાંઈ શ્લોક બોલવામાં કાંઈ આડી અવળી ભૂલ થાય, આપણે કાંઈ એટલું સંસ્કૃત પાવરફુલ નથી. તો આ સંસ્કૃતમાં ગોટાળો જે કર્યો હોય ને એ તમે સુધારી લેજો. તમે અમારી માં છો. હું એમ કરીને આજે આપણે આ 23મા અધ્યાયને નમસ્કાર કર્યા. એના 62 શ્લોક હતા. આવતીકાલે 24મો અધ્યાય, એમાં સાંખ્ય યોગ, બરાબર? સાંખ્ય એટલે જ્ઞાન, બરાબર? જેમ ભગવાને ગીતાની અંદર જે 18 અધ્યાય લખ્યા અને એમાં જે બીજો અધ્યાય છે ને એનું નામ શું છે? એનું નામ સાંખ્ય યોગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઘેરે હોય તો જઈને ખોલજો. બીજા અધ્યાયનું નામ શું છે? સાંખ્ય યોગ. અહીંયા 23મા અધ્યાયને નમસ્કાર કરીને 24મા અધ્યાયમાં આપણે આવ્યા, એનું નામ પણ શું છે? સાંખ્ય. સાંખ્ય એટલે જ્ઞાન, એનો વિચાર કરવાનો છે. જ્ઞાનનો વિચાર કરવાનો તો સમય જોઈએ ને, એટલે ટાઈમ આપણો પૂરો થઈ ગયો.